અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગત રાત્રિના ભારે વરસાદ બાદ આજે વહેલી સવારે એટલે કે 5 વાગ્યા આસપાસ એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ। માજેથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક એક વિશાળ ભેખડ ધસી પડતા ભારેખમ પથ્થરો નીચે પસાર થઈ રહેલ યાત્રાળુઓ દબાયા। આ કાળમુખી ઘટનામાં 2 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય 4 યાત્રાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સમગ્ર યાત્રાધામ પરિસરમાં અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો। મુસાફરો પર પથ્થરો પડવાની આ ઘટનાની જાણ થતાં જ પાવાગઢના સરપંચ, સ્થાનિક પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ। રેસ્ક્યુ ટીમે ભારે જહેમત ઉઠાવી પથ્થરો નીચે દબાયેલ તમામ યાત્રાળુઓને બહાર કાઢ્યા। તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ હાલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। બીજી તરફ મૃતક યાત્રાળુઓના શવોને કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયા। પ્રાથમિક વિગતો અનુસાર આ દુર્ઘટના ભોગ બનેલ તમામ મુસાફર અમદાવાદ અને સુરત જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે। કુલ 4 ઇજાગ્રસ્તોમાંથી 2 લોકોને સામાન્ય ઇજા હોવાથી પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી, જ્યારે બાકીના 2 શ્રદ્ધાળુઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલમાંથી સામે આવ્યું છે। મૃતક અને ઇજાગ્રસ્તોની સત્તાવાર યાદી પણ સામે આવી ચૂકી છે। ચોમાસાની શરૂઆતમાં જ બનેલી આ ઘટનાને પગલે પાવાગઢ ડુંગર વિસ્તારમાં ભૂસ્ખલન સામે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। વહીવટીતંત્ર દ્વારા આગામી દુર્ઘટના નિવારવા માટે હાલ પૂરતી તમામ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી માર્ગ બંધ કરી દેવાયો છે। પ્રશાસન દ્વારા R&B, ફોરેસ્ટ, પોલીસ અને મહેસૂલ તંત્રની એક સંયુક્ત કમિટી બનાવીને આખા રૂટનું ઝીણવટભર્યું રી-ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે। ડુંગર પર આવા અન્ય કોઈ જોખમી સ્પોટ્સ હશે તો તેને આઈડેન્ટિફાઈ કરી જરૂરી કરેક્શન અને મરામત કર્યા બાદ જ આ માર્ગ યાત્રાળુઓ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।